ગીર સોમનાથ ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીએ તપાસની માંગ કરી છે। ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ, ટીપીઆઈ એજન્સી દ્વારા ગેરરીતિ સહિત કરોડોના કૌભાંડના આક્ષેપ સાથે કલેક્ટર, કમિશનર સહિતને લેખિતમાં જાણ કરાઈ છે। રાજકોટની મનીષ રૂપારેલિયા નામની કન્સલ્ટન્સીને 30 લાખ પરત ચૂકવ્યા નથી। સોમનાથ શોપિંગ સેન્ટર સહિતના કરોડોના કામની તપાસ તેઓના દ્વારા મંગાઈ છે। પૂર્વ પ્રમુખ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે, જેના કારણે નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે। થોડા દિવસો પહેલા જ 22.22 લાખની ગેરરીતિ બદલ તત્કાલીન સીઈઓ સહિતના કર્મચારીઓની સંડોવણીનો સરકારમાં રિપોર્ટ પણ કરાયો છે। વેરાવળ નગરપાલિકામાં મનીષ રૂપારેલિયા નામની એજન્સી છે અને એ એજન્સી ખોટી રીતે ટેન્ડરો બનાવે છે। ખોટી રીતે નગરપાલિકાના જે ટેન્ડરો બહાર પાડ્યા છે એ નગરપાલિકાની શું કહેવાય ઓડિટોરિયમની જગ્યા માટે 30 લાખ રૂપિયાનું એને ફી લીધેલી છે। જે ટેન્ડર કેન્સલ થયું, ટેન્ડરની ફી પણ કેન્સલ થઈ અને 30 લાખ રૂપિયા નગરપાલિકાને પરત આપેલા નથી। એટલે એના માટે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરમાં મનીષ રૂપારેલિયા વિરુદ્ધ લેટર કેટલા સમય પહેલા આ ફી ચૂકવેલી છે? 2.5-3 વર્ષ થઈ ગયા। 2.5-3 વર્ષ થયા। આપના દ્વારા એમની કોઈ ઉઘરાણી કરવામાં આવી? આપના શાસન ના, એ હમણાં ધ્યાનમાં આવ્યું એટલે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે એ બાબતની અરજી આપેલી છે। બીજું આપણે કંઈક ટેન્ડરોના કૌભાંડ બાબતે પણ રજૂઆત? ટેન્ડરોના કૌભાંડ બાબતે હમણાં જાહેરમાં આવ્યું હતું કે 7 એજન્સીઓએ અરજી આપેલી છે। એના સંદર્ભમાં આવી રીતે ખોટું ન થાય તે માટે યોગ્ય બધા લોકો ટેન્ડર ભરી શકે એના માટે એક અરજી આપેલી હતી।